પાણી વાળું હતું એટલે એવું હતું. બોલા હેલ્પ કરાવલાવજે ને. ચા ચો હેડે બેડે હેર પેટ્રોલ પંપ ચા પેટ્રોલ હમ ચા બા પીએ ચા પીએ તો ભાઈ આવો આવો જામ સામો ઘેર છે બદલાવ જાવ ચાલ શી કોઈ બદલાવ પેલું ફાલ્યું ને બધું ઓહો તો આ પાડઈ ગયું પેલું કર કોઈ એપ્લે કરવું નહીં કોઈ બદલવાની ચાલે ના ના હું બદલી આવું હાલ જ ચાલે ચાલે યાર ચાલશે કહો હેડો મારી બધી એ વાત સાચી નીકો બદલવું નહીં જ મફતની ચા પીવી છે હવ ચા લે હેડો તો છે ને આપણો ગીએ પેટ્રોલ પંપ હોટલ બે અહીંયા ચા બા પીએ બરોબર કોણ છે ને કોણ પા તું લખો પા જો હા એવું તાને એ માતાજી જો લખાઈ ટાલ પાડી દી આપણે ખાલી ટાલ પાડવાની કારણ કે આપણા જોઈ જો કઈ નહીં જો ભિખારી જેવા વેતા આપણને કઈ નહીં એ લખો પા હા આપણે પછી છે ને કે આગળ જઈ ફોન કરીએ લખાને હા ફોન કરીએ બરાબર બરાબર જય જોતા હેડો આજ ટાલ પાડી ભાઈ બારો કે એક ફોન કરીએ ફોન કર દઉં તું લાવ ફોન ના મારા જોડે નહીં મારો કાઢો પર છે હા કાઢો પૂજો મારો કરી દે તમે કરી દો ઉભા રહો હા કોમ ફોન કાઢું કાઢો ફોન માં કોઈ કે તાણે ફોન માં કઈ આમ જોડે ડોળા ફાડી હા તે કરો જલ્દી કોક બોલે છે ઇંગ્લિશ માં બોલે છે કે જો અમને નવું આવ્યું ને પેલું નવું આવ્યું કાંડ થોય કાંડ ઓહો બેંકોમાં પૈસા ઉપડી ગયો હા લાગ્યો હેલો લખા હોટલ હેડ આપણે ચા પીવા જઈએ કીધું બા પૈસા લેતા લખો પૈસા લેતો જ પાછો બાપા તો નહીં પાછા શું કીધું આવું છે ને હાર તું આ હેડ અમે આવીએ હેડ તને પોકી હેડ બરોબર સારું સારું આવે છે પૈસા કીધા કીધું ઓહો કોમ થઈ ગયું હેડ હો હારું આયા અમો બગડી છે અને હારું હોશ કરવું પડશે મોહન હા લે ચા પીવા પણ જો કે હું તો કોમ કરું છું ને હેડ કે ચા પીવા બિલકુલ એમ ફોન કર્યો તો ચા પીવા દાન છો એવું છે ઓર હેડ 50-50 કશું ગુજામ હું વાત નાખે યાર બસ સર નહીં આપતો હારું હું ઘેર મેકીને આવ્યો છું તું હેડ ને ચા પીવા લાગે હેડ ચડો લે ગાડી લઈ જાવ છો ના ગાડી ને લઈ જાવી વાયરોડે બાઈક લઈને જઈએ હેડ ઊંચું બાઈક તમારે તો ઘણું ઊંચું લાયા છીએ મને એવું જ લાગે છે એક કોણ કરો આપડે તો બે હો એટલે આવશે એટલી કરી તો આપડે શું છે ભાઈ બેહીએ હા જો શું કીધું ટેકરા દેલા બેવ ટેકરા પણ હારું હોય નહીં લે સાફ કરી દો લ્યો હવે તારામાં જો ઠેક તમારું ફાટી જાય યાર હું અંદર કે સાફ નહીં કે હારું નહીં બે લ્યો બંકો જેવા ના બે બંકો લઈને આવ્યો તો લઈને જ આવ્યો તાણ ના લાગતા નહીં એવું નહીં આવ્યો તો જીગા કેટલા રહ્યો તે ફોન નતો કરે હું ફોન કર્યો તો એવું હતું આપણે હેડતા તો ઈના મોરી પોકી જાય છે હા તો આપા હાલા ગયો બાઈક ને કરતો નહીં યાર બેજી ફોન કરતો હાથ નહીં મિલાવું નેતા ઉતરીએ નેતા તો ઉતરીએ છે ચા પીવા જવાનું છે નહીં પછી હા મારે બેઠો કાબરો ઘોડો લઈને આયા જો ભાઈ શાંતિ થાય ને બસ આપણે જલસા હાલો મૂકી દે અમે નવરાત્રા કીધું લા આપણે લખુબેન ફોન કરીને ચા પીવા જઈએ તારે આ ચા મીઠી દુકાન તમે રાખી દીધું આ બધી તમારી છે એ પાછળની ચાલ આપણી છે મારી બેટી જો ચા લખુબેન લાગી ચાલ આટલા ઉડી ચાર દી ઓહો મારી બેટી લખુબેનની વાત ના મોહન ભાઈ જ આપલા મોહન ભાઈ ચા પીવા લાવ્યો અંદર પીવા હેતો મત એવું છે ઓહો બરાબર ચા પીવા હેડો દે હવે આપી ગઈએ હાલો બાઈક વાળે કે જેવું છે લઈ લેવું છે ભાઈ મેં ભલે લઈ લ્યો
લઈ લે ઓય મે જો ઓય આપણે હંગાલે ડી જો હા ગાજે ગાજી ભાઈ એક પાછા મોટા મોને આપડા હા શું ગોવા કા તો 2 લાખ થઈ તો કેચમાં લાયા તમે કપતો બોલાયા યસ બોલી દીધો એવું છે બરાબર લેવા તા અલા તારું નહીં દે ઉઠી જાય ઓ તો મારી વર્તા ચા પીયા ને ચા પીવા હા લખાભાઈ હા તમે તારો ફોને મોગો લાવ્યો ખાજો યાર કેટલા છે 30000 નો છે આ પેલી ઓફિસ તમારી છે એ હોય એ ઓફિસ આપીએ ને એ તો જબર આ કમોલા કાપી કમોલો કાપીનો કાંડર મોટો બા બીજી આપણી પાછી આવી હોય એ તમારી છે બાજુમાં ઓફિસની બાજુમાં બોલા આપણા હવે આવી ગયા છે બરાબર હા પટાલે ચા બનાવીએ બરાબર એ ચાવડા ને મસ્ત ચા બનાવ ચકાનો હોટલ અરે ચકાની ચકાની હોટલ જાય ચકાની હોટલ છે હા હા ચકો જાજો ચકાન બોયા બસ દેવો એગા બીજો પેલા બે લખા બીજો દેવો લખા દેવો એ પેલા મોટા મોટા તે યાર નાની યાર એ જો બોજે હું એ મોટો જ છું ને ચા આપલા કરા પૈસા પીવાય છે એ વાત આ એવા પૈસા પીવા તારે જો બા મુસોજી ઓપડી જતા એવો પૈસે ચાલ મારવા હતા ઉને લાવો ચા મંગાવાની ચા તો પીન પર જ લ્યો ઓકે ચા પીવા ઓય પોચ કપ લાવજે ચકાન કયો ચકા મોટી લોટ લેજો એ ચકા પોચ કપ લાવજે હા પેલા મોટા હા અલ્યા મોહનભાઈ હા તમે તો ખરેખર યાર મજબૂત વાળો આમો કોનો લગાડે કેટલી જરૂર પડે મારા મોહનભાઈ બહાર દેવું પડે હા બગાવ તે તો સત ને ખરેખર મોહનભાઈ તમારા જેવું કોઈ મોણા થઈ યાર ફટ લઈને તો ભાઈ બનો બનો તો ગરીબ ની વિચારતા ને ફટ લઈને ફટ કરો છો બધાને ખબર છે પાછા ઓ બહુ આયા હોય તો ચચા કઈ નાખ્યા પંચે વાત બહુ બહુ ના જોવાનું હોય તું તો આપણો લખાભાઈ પાણી દે ને તો લખાભાઈ મારા આટલી જરૂર છે તો લખાભાઈ ફટ લઈને આવી પણ યાદ ના આજે તો ચાલે હો તો શું જોવાનું હોય ના નહીં જોવાનું ના જોવાનું અત્યારે આપોને અરે લાખો રૂપિયા તો સંબંધ આપણો ભાઈબંધી કહેવાય યાર અને હો બહુ જોવાનું હોય યાર અત્યારે આપો ચા પીવા લાયા હોય ને ગમે એટલું ખાવ તો નાય નહીં પાડી નાસ્તો થઈ જાય નાસ્તો બાજુ ગમે એ કરીએ કદી નાચ ના પાડી લખો ભાઈ યાર યાર જો 25 શું કેવું ટકા ચાલે તો જલ્દી રાખો બંધ છે એવું છે અહીંયા ચા એકલો માંગ્યું ખો પીવાનો તારું કરું છે બે પડી કોઈ લેતા આવીએ એટલે એક તારો રોમ રોટી ખાવા વાળી લેબુનો હવાત રોટી લેબુ ના પડે માં ખાવો છે ભાઈ બંધ સમી એટલા હું લખો ભાઈ કોઈ દાડો ના કો ના કો તો નાસ્તો છે કે તો કશો રે લખા ભાઈ કાઢવાના સીધા ધકા છું બાવાડી હું બે પડી કોઈ લેતા તો બોલેવા દો ના ના કઈ જોઈ કદી ના ના પાડી લખો ભાઈ તમે બુમો પાડી પાડી કે દાદા હોબળી નહીં હોય ચકાઈ ચકલા એ ચકલા ઓ પછો નહીં બે રો જો લાગસ બે પડી કોઈ લેતા આવજી હાલ આવો ચા ખતે લા હમણાં નહીં આવ્યો પાછો યા ચાનો વાત આ પાછો ઉકળતી હે આમ કરતા કોમ કઈ ચા ખબર તો લખાભાઈ માટે ટાઈટ ચા બનાવ પાછો એવું તાણે લખાભાઈ નો પેશો બંધેલી છે હા રોજ પીવાઈએ છે ડોલીભાઈ જેવું ડોલીભાઈ હા પેલા ડોલી ચા વાળા ઓમ કે તમે ઓમ એવું કરો ને ચાવો તો ડોયલો જબરદસ્ત યાર ઓમ પાછા ચાવી જો એ આજુબાજુ નાખજે આજુ નાખજે ભાઈ શું કેવું ના ઊંધા ના ખાઓ આ ચકલો ના નાખત બધી ખબર આ તમારે ઇલાયચી વાળી જોવા દો ને પાછી એ તો ચકો લાવી દે મારા માટે હા એ ચકન ખબર એ છે તો રોજ આતો એટલે તમારો લાવી દે ભાઈ બરાબર માર રોજ બેગ આ ચકો શીખા કેટલા રહ્યો કેટલા જેવા જો આવ્યો નહીં અરે ચકા એ હાલ આવ્યો લાવ્યો ચાલે આવશે 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 ચકો હાલ આયા આવ્યો ચકા હેડો કે યાર આયા વાયા ભાઈ તારો વાયા ને જે જે વાયા આજે વાત મારે બે ફોન જોઈએ છે બે ફોન માર પાસે તારો આલુ ભરો તી કાવળ તો બાકી રાખી છે હા હાલો ભેગો તારો તામો આવજા મફત ના પૈસે ખાવ ની મોય લાઈ લાઈ કરી દેવાનું આપણે કેમ બે પત્નીઓ ચકા ચા હરી બલાઈ છે મજબૂત ને આ તું નખી ચકા ઓહો ઇલાયચી નાખી દી કા ઈલાજી મસાલો બધું ખોજ નાખી ખોજ ના નહીં નાખી મોળી કરી જગા તો ખોજ બળ્યું 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 ખોજ નાખી જાય એક નંબર ચા બનાવો કોઈ નાખતો મંગાઈ દે તું યાર
આ તો ચા એકલી જ આવ્યો છે નાસ્તો જ આવ્યો નહીં મંગાઈ દે નાસ્તો મંગાઈ દે નથી મંગાવી દે આવું ના હોય યાર. ચકાઓ હઉ. લેતો જવે પડીકો હા લાવો ચાલ. તમારું નામ એવું હોય ને બીજું બે પૈસે તો હું કહી ચાલ જાય બસ ચાલ ખુશ અને એકલા બે ખાહો એક આલો પેલા મોહનબેન આવે હું મંગાઈ છે મોહનબેન આવે અને હું એ મંગાઈ છે અરે હાલ કર્યા તો એ ઓનો સંગત ખોટો કર્યો છે લે ટકા પાછો લઈ જા પડે કહો તો લડોય છે લે ના એક લઈ લઈએ એક લઈ લઈએ પાછો લે એક લડોય છે લે બેકી દેજે એક લઈ લઈએ આ લે લડાય તારા તો તારા હમોદું જીવ લડોય છે પાછા અરે ચાબી લો મારે ચાય ઉચતી નહીં એકલી મસ્ત છે ઠંડી ઉની કે જલ્દી પી જલ્દી કર કે ચા પી અરે નહીં પીવી. ના ફેંકી દીધી આ તો એમ કઈ બીજી ચાની વાટ જોઈ રહ્યો પાછું બીજી પણ આવે છે પૈસા લેવા ગોળો બાર ચા ડોસી પડી પેલી આવડી પાલી વાલી એવડી પાલ લેવા આવું મોટી ના આવે મોટી એવડી પાલ લેવા આવું એવડી જ આવે આવડી પાલ લેવા આવું ના ઘેર તો મને બેતા એટલે તાર ઘેર આ તોનું ને બેવ તો ગેટ તપેલું લેમ બે તપેલું રાખી બીજા કે અહીં તાર રકેબી જેટલી લાવો છે અંદર તાન હું હેડ્યું હું બે બોલો મારો ફોન આવ્યો હું આવું હો મારો ફોન આવ્યો હું આવું જો જો એને ફોન આવ્યો હોય એટલે એ આવે છે મારે સીટરમાં ડોમો વાળીને આવ્યો એટલે હું એ આવું છું. આ બે જણ નહીં ગયા તો ખબર ના પડી આ મારે પૈસા લઈ લીધું આ પૈસા તમે આલી દે પછી આવશે એને પાછા પણ પેલા બેને તો કીધું તું કે પૈસા લેવા છે તો એક ડોમો મળવાના છે ને એટલે ફોન આવી ગયો આ ખોળો જેમ જતો રહ્યો ખોળો એ શીખર્યો શી જતો રહ્યો આ શેઠ પગે દેખાતા નહીં ને ના ના બોલાવો પાછા બોલાવો તે ના તમે આવજો તારા પૈસા એ તો કરીએ છીએ ચાનું તો પેલો લખુભાઈ હા હા હારું તો 10 લાવી ફોન તો આ પીતા આ પૈસા લેવાના જલ્દી આવજો હા એ તો ફોન હું અહીં બેહું છું હા બે કલાક ઉપર થઈ ગયું હજી આવ્યો નહીં મોહનજી કહે છો જો પાણી પીવા જશો ને આવી ગયો લાય પૂછતા આવું ચકા ને લે ચકા હા મોહન પૈસા લેવા આવ્યો તો આલી ગયો કે નહીં કોઈ નહીં આલે કલાક થઈ ગયો કે હું પૈસા લેતા આવું પૈસા લેવા આવ્યો નહીં પેલા બધા જતા રહ્યા ને. આ પૈસા તો મારા દાદા પૈસી નો કેટલા થયા છે આપણે ચાના પોચ પાલી થઈ 25 રૂપિયા દે 25 રૂપિયા નહીં વાહ સારું યાર હું સાપા દીધું હારું લેવું હોય બીજું તો નથી લેવું. 25 રૂપિયા દે જાનાડો 25 રૂપિયા આલ દો થોડું સ્કેનર લાવો ગૂગલ પે કરી દો તો આવું નથી આ પેલું ની બગડ દો થતું હશે તાણે હિંમત થાય ત્યારે એ પેટીએમ નું છે મારો ગૂગલ પે તો થઈ ગયો ના થઈ મત થતું હોય તો 25 રૂપિયા કર્યા થઈ ગયા જો થઈ ગયા ને? સારું યાર હું જઉં તાણ અને મોહન આવે કે જે પૈસા આપી જાવતી હા મારા ફોન આવ્યો એટલે મારે ઈ જવું પડી તો આપવું પડ્યું શું કરે કયો આજે કશેલો રે ઠેકડો નહીં યાર જય શ્રી રામ કી જય. આવી ગયો દલપુર અલે હેગા તમે હોય તો જાઓ. અરે મારો ફોન આવ્યો એટલે મારે આપવું પડ્યું યાર ઓય તાણ હું કોઈ એવું નતો કે પૈસા ના ચાલવાના એવું નતું મારે પાસે એ ભાઈ આ વાત છે. તો પેલા લખો ભાઈ તાર પૈસા આલી દો ઓહો. તાણ હું તારે કેમ આવતા રે અલ્યા મારે પેલું કોમ હતું જોડ્યું એટલે હું આવતો રહ્યો. તમે યાર આજના લખાભાઈ એકલા મેલીને આવતો થોડું ચાલે તમને ખબર છે ને આ બંકો પૈસા આમ જો એવું નહીં રાખે એવું પણ આ તો ઘેરથી હું નતો આવ્યો યાર એટલે હા, નકર આ બંકો ગમે 5 વર્ષ પછી હોય ને તોય એમને નાસ્તો કરી દે એ વાત સાચી છે ચાલ. બંકો એ બંકો હા ભાઈ આ તો હું ઘેરથી તમને ખબર એટલે મોય હા આવ્યો. લખો ભાઈ આજો આ તો હોય કે અરે બરાદ ની યાર તમે કેવું તો હતું કે અમે આગળ જઈને બેસીએ અરે પણ છીએ મારો લખાભાઈ ફોન આવ્યો તો યાર અરે કેવું તો હતું કે અમે જઈએ છીએ તો હું પૈસા લઈને તમારા ઘરે ઘરે થાવ એવું હતું આ મોહન નહીં આવ્યો મોહન નહીં આવ્યા હજી આ મોહન કે હું આવું છું કે પાણી પીવા જશું હું કે કહેતો નથી લખાભાઈ. આવ્યો નહીં ને. લખાભાઈ એવું હા તમારી એક મારો ફોર્મ પડી ગયું યાર બોલો બોલો હું પડી ગયો આ ચાર દુકાનો તમારી છે ઓ અરે પેલી પાછળની ચાર આપણી છે એવું છે એમ? મારે હળી એક દુકાન લેવી છે થોડા પૈસા ખૂટે છે તો લઈ લ્યો તમે હાલશો હા. પછી હું તમને હાલ દઉં પાછા આ 5મા નંબરની અરે દુકાન લઈ લો તમે લઈ લ્યો આ તે કશો તો આપણો લાવો પેલા એક ભાઈ આ દુકાનવાળાને
દુકાનવાળાનો આપણી દુકાનવાળો એવું છે તો અલ્યા લખાભાઈ અરે મોહન યાર તું ચાલ આવી ગયો તો હું પોણી પીવા જઈને તને નહીં આવ્યો યાર હું તો હેઠી હાલ હું એકડી તો ગયો મારો તો કલાક વાત જોઈ રહ્યો તારી તું આવ્યો નહીં ને બધાનો મારા મહેમાન આવ્યા છે યાર માથા તારે પાછું મારા મોટું લખાવી લાગી તો પૈસા લઈને હું પેલા ખુશી પાછું ચકાને તું પૈસા એટલે કે એ તો આલી ગયા તો લે યાર મોડો તો હું આમ ઘાટ તમારા રહું પડે કે અલે મારા મહેમાન આવ્યા તઈ કણ કે હું વળી પોણી પીતા પીતા 2 મિનિટ વાતો વળી ગયો એવું હતું તમે યાર હું કીધું પૈસા આલવા દો એટલે તમે એક એક નીકળી ગયા એટલે હું કીધું પોણા પૈસા લેવા હું આલવા જો આવ્યો તને આપણે મેં કીધું ને આપણે કર્યા હાથ કરી દિયાળો દુકાન લઈ દઈએ બાબા શું છે હા એ તો વાત કરી દે આ તો વાત કરી દેજો બરાબર હવ સારું એટલે હું છે મારો ધંધો એક ના ખોલો હવે હારું નાખો માલના પૈસા ના તો પણ જજો આપણે હાલશું જોયું આ તમે મેકી મેકીને આવતા રહ્યા જોયા લખો ભાઈ કેવાય માલ લેવા પૈસા ના તો કેજો લખો તમે મેકીને આવતા રહ્યા પૈસા ખાલી 25 રૂપિયા આલવાના નહીં તમે આવતા રહ્યા અજા ભુજો હું 25 રૂપિયા આલવાના હા આ બંકો જો મને ખબર છે 25 ના 500 ખર્ચવાના હોય તો આમ ખર્ચી ના તો એ વખત આલવા હતા કે જા તારે તેમ નાહી જતા આ પૈસા આલવાનું કારણ ડોહું નાહી ગયું છે પાછું આ ડોલું કોઈ ઓછું નહીં તાણે પણ તમને જી ખબર નહીં હું હેઠળ મોય બારે બાર આવ્યો આ તો પણ લખાભાઈ કીધું હોત કે લખાભાઈ મારા પાસે નહીં કે તો લખો ભાઈ હાલ દે ના કીધો તોય હું હાલ દઈ અરે ભુજો તમારે જોઈ નતા તો મને કેવું હતું કે હું એમ કહી દે પછી આવી અલ્યા લખાભાઈ તો મને મોટું છે લખાભાઈ નું નામ એવું છે ને એવું તો આપણું નામ નહીં વાત સાચી લખાભાઈ ખાલી અમુક પાર્લર જઈને અમે ઉભા રહો તો કે લખાભાઈ નું મોણ છું ફટ લઈને માગવાની વસ્તુ આવી દીધી વાત સાચી લખાભાઈ નું એટલું નામ છે ખબર છે અરે ને જજે પોણી બોટલ લઈ આવ્યા ને લખાભાઈ નો જાય વળી પછી ઓવર આ તો શું છે મને પાહું હું થોડું આમ હા હા તમારે પૈસા જ લેતા આવજો વોટર ડ્રિંક કહેવાની વોટર ડ્રિંક શું કહેવાનું મોબાઈલ આવ્યો નહીં ને શું કહેવાનું વોટર ડ્રિંક વોચેજી વોટર જી નહીં લ્યા તો. વોટર ડ્રિંક પાણી બોટલ આવજો એવું મને ખોયા આપણે ચૂર્યા દાદા મને યાર ખબર પડતી નહીં એવી યાર એવું વાત વોટર ઠીક એટલે મને ખબર પડતી નહીં આ યાર ગીજામાંથી કાઢતો જોર આવે છે મને આ ઈમો બધું ફાવે છે ને. લખાભાઈ મોહન આપણે ચૂર્યા એ તો દાદા એવો તો દેજો. રાજે મોહન ચકાની દુકાનદાર ને મારા નામ ને જણાવ દે પણ આ ડોહો શું કરવાનો તાણે આ તું જાને તો એક ડોલા મારે તું એ છો કે શું આવી જાય હું પોણી બોટલ લેતા આવું હાલ કાશો લખાભાઈ ફોન કરો આજે કે આવા દે. એક કામ કર બરાબર. ઉભો રવા દે હું ફોન કરું દુકાનમાં ફોન કરો કે લાગ્યો લાગ્યો હા હલો બોલો લખાભાઈ આપણે દુકાન આવો ને એક દુકાન લેવી છીએ હા તે આવી જાઓ દુકાન આવી જાઓ મોડો હા તો કેટલી વાર થવા 10 મિનિટ સારું આવડો અમે દુકાન આગળ જ ઉભા રહ્યા છીએ હા લ્યો જંકુ હું આવું તાણ સારું હો હા જલ્દી આવજે હા હા લેતા આવું દુકાન લઈ લે કે આપણે હા લઈ લે થોડા હા હા હાલો હા અરે હો દુકાન લેવી છે હા દર્શુભાઈ આ દુકાનના માલિક આવ્યા છે અરે પોત નંબર ને આપણે બાજુમાં જ લેવાની છે છે તો આપણા પૈસા દુકાન પૈસા તો આપણો ના પણ પૈસા દે આલે છે બીજા હું આલી દે બરોબર ને તમારા બધું આપી દીધું દરેક તું તારા આપણા ભાઈબંધ જ છે કશું વાંધો નહીં પૈસા તમને આલ દેવું પેલા મારા પાસે જે પડે છે એ તમને હું આલ દઉં બસ બરાબર ને હું કરી આલી યાર અરે લખો ભાઈ જેવું યાર ચિંતા કરો છો આપણે ગામમાં થઈ ગયા કાગળિયો બાગળિયો બધું મળી જાય હા બરોબર અને કાલે ભાઈને મેકલું હા તે પૈસા આલ દે હા અને તું દુકાન બાબા કરી આવજો અને ચાવી ને બધું એ ભાઈને જ આલજો આપણે દુકાન આવી હા ભંગારનો ધંધો કર્યો હોય તા પાણી પૈસા ધંધો પૈસા છે પૈસા આપણે છે? ચાના પૈસા આલવાના તો તારે તો પટ્ટી મારીને આવતો રહ્યો એ એ જો. જો લેંગી છે એ તો અમે ભંગારમાં કમાવું ને એટલે લાલચી લખી પૈસા બાકી નહીં રાખતા ના મેળાવી જાય પૈસા પહેલા આવું કરવાનું હોય તમારે કેવું કેવું નિયમ છે ઓમ બજારમાં હા તમારે થોડા તો પૈસા આલવા પડી ગયો એ ગોળ સોટાડે ને તારું તારું કીધું મોંચી ઓવા થોડું થોડું તમે મેં બેઠું બોલ દોડું હાલ તો ભલે હું તારા પેલું વિરુદ્ધ બોલતો હોય પછી હું કહું છું તો લખાભાઈ નહીં તો લખાભાઈ હાલો હા એવું થોડું કહેતા ભાઈ બરાબર તું તો હાલ કોણ ગોળ સોટા લખાભાઈ હો રકાભાઈનું આમ બજારમાં કેવું નિયમ છે તાણ પછી યાર ખાલી આમ નિયમ લે કોમ થઈ જાય બોલો તાણ લખો બસ કીધા કે નહીં? વાત સાચી. લખાભાઈ તો તો કે ગાડીઓ 3-4 ગાડીઓ છે એવું છે પછી જમીન જોઈ છે લીધા અરે 25 પાછળ ઘરે આપણે 25 કે 30 વીઘા જમીન
આ તો આ દુકાનો લખોભાઈ મોડા છે ને ભગવાનના મોડા છે યાર. જો આ બધું ભંગારની દુકાન એક આપણે બધા આપવાની બધું ભંગાર સકડો આપવો છે એ બધું ભંગાર બોમ્બઈ એટલે તારે શું કરવી છે? પૈસા તો આલવા પડે ને તમારો. પૈસા આપશું એંડા વેચી એંડા વેચી જાણો 800 પૈસા. જો રાયડો વાયરો ત્યાં હું લઈ લેવાનો રાયડો વેચી નાખું. તે ના તો હવે એક દુકાન આલો તે તમે અંદાજ આપી દઉં યાર. રાયડો વેચેલા પૈસા આલશે ને બીજા હું આલે ઉપરના ઈવાની. તમે આપતા અરે રોજ ભેગા રહે 2 જણા દુકાન યાર. લખોભાઈ હું તાર રોજ ભેગા રહે. ના ના પણ તમે જવાબદાર લેતા તો આપી દઉં યાર. કીધું ને બહુ કીધું ને. રાયડો વેચીને બીજા પૈસા આલશે. આ તો અમારા મોહનલાલ દુકાન પર બેસી અમે બેસી. અત્યારે છકડો ના હોય તો મને કે છે બાપા ભાળમાં સાહેબ કશી વાંધો નહીં. ચક્રો લખોભાઈ અમે તને ને કરીએ હારવો હો કાલ હું આવી જાઉં. હારવો તમે હવે કાલ તમે ના 2 જણા ભેગા થઈ જજો. આવજો. અરે હું યાકુભાઈ હા. યાકુભાઈ આ પેલા મોહનભાઈ ગયા યાર છે. મોહનલાલ સીધા મરકી છે અભી જણા ને જો જા એવું છે? ઓહો આ પેલા આવે આયા આયા તો લાગે ને યાર. હવે બધું નહીં કોમ જવાનું હતું. ઘેર નહીં જવાનું હવે બે આપણો તો લેવો. આપણે આવજો તાર. યા યાકુભાઈ આજો યા યા આપણી દુકાન બંધ હાલો કાલે એવાનું કરી આવજો દુકાનનું. મોકલી દેજો એક દુકાનના 22 લાખ રૂપિયા લઈ મોકલી દેજો બરાબર જે થાય. આ કૂતરા બૂતરા લોહી પીવા પૈસા કર બધા લખુભાઈ ઓ આવ આવ લાવો પૈસા. બેવા ગયા બે હોત ખરા. એ હવારે પછી તમે ત્યાં હું મોણો તો આ હું હે પૈસા તમારે કમ્પ્લીટ કરીને મેલ્યા જો આવ કેટલા તારે આપણા પૈસા બાકી 22 માંથી ને એક 22 માં તમે ખરીદી એક 22 માંથી બરોબર ટોટલ તમારા કેટલા થઈ 42 તો 44 થાય 44 હા 22 4 લાખ રૂપિયા આપ્યા તમે. એટલે પેલા બે 2 લાખ જ આલ્યા છે. એવું એટલા જ આલે બીજા તમારે આલવાના 40 લાખ રૂપિયા. 15 લાખ જેવા આલશી તમારા તી હાથ પડ્યા છે. પૈસા તો એ પૂરા કરી આલવા પડશે પૈસા મળી જાય તો હવે શું કરશું? ગમે તે કરો તમે ઉસી પાછળના લાઈન ગમે ત્યાંથી આપો પણ પૈસા તો યાર જે જોઈશે કાયદેસર તો કારણ કે આગળ અમારે ભરવા તો પડી નહીં એ તો વાત સાચી છે. અરે આમાં પણ આટલા તી પડ્યા છે તો લઈ જાઓ. તેથી કોઈ ના થાય ને યાર તેથી શું થાય કશું ના થાય પૂરા પૈસા આલો. પેલા ફોન લાવો થોડા ને વાજો મારે ફોન તો કરવા દે. પૈસા મારે કાયદેસર કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો મારે પૂરો થઈ ગયો. વાજો મારા પાન. એ તમે ફોન તમારા પૈસા આલીને છોડાઈ જજો ફોન લઈ જવા પડશે તમારા કાયદેસર તારું ફોન પાછું હું ફોન હાલે કરે બધાને. એ બધું તમારે જોવાનું ભાઈ અમને અરે ના જોકી ખબર યાર, અરે ફોન પડે કશું ના થાય તે વાયદો થી કે વાયદા ઉપર એ મહિનો થયો. ના એમાં ના ચાલે યાર ભાઈ બાકીનો હિસાબ કરો એનો લેવાનો બાકીના જો ફોન ના તો શું આવશે હવે. જે આવી એ પણ એ ફોન લેવાના નહીં ફોને પૈસા આલી જશે ને છોડાઈ જશે એવું છે ને? બાકી તમે પૈસા ચાલે કરી આલશો બીજા કો બીજા હવે કરિયાલ લેવો અઠવાડિયામાં. અઠવાડિયામાં થઈ જશે આતા કે મારો દી કરિયાલ આ તો કશો નહીં પૈસા કરીને પોકાડજો ને તમારી વસ્તુ લઈ જજો પાછી 10 લાખ બરોબર આપી લઈ જજો બરાબર. 10 લાખ બાકી છે તમારા ટોટલ ઓકે સારું. હો હા આવજો. હા ચાલો ભાઈ આ ભાઈ ભાઈ તો મને ભિખારી કર્યો ને હવે શું કરવાનું? મને કે પૈસા ભરશું ને પૈસા કોઈ ભર્યા નહીં. મારે શું કરવાનું હવે? આય. મને શું હતો ને મને શું બનાવી દીધો? આ મારા લુગડો આગો નહીં. આ લુગડો ફાટી ગયેલો પહેરવા પડે છે. આ મારા ભાઈ તો મને ભિખારી કહી આજો. શું કરું? કશું થાય એવું નહીં. મને પતાવી દીધો મારા ભાઈ બનાવી. હું એટલો પહાડ રાખતો ને એકથી મારો આમ ચા પીવો તો ચા પી દેતો, પડેકું ખાવું તો પડેકું લાવી દેતો. અરે મને ભિખારી કહી આજો. શું કરવાનું? આ મારા ભાઈ બનાવને મેં દુકાનો લેવરાઈ અને એવાના નોમ કરીને મારી પડતી આવી. આ મારા લુગડો ફાટેલો પહેરવા પડી રહ્યા. આ કશું મેલ્યું નહીં. આ દોયડા નીકળી જાય છે. મારે શું કરવાનું? કશું મેલ્યું નહીં મારા પાસે. આ આવા ભાઈ બનો હવે ના બનાવો. કોઈ દાડો ભાઈ બની ના બનાવે. ભિખારી કઈ નાખે છે ભાઈ બનો.
હા શું કરવા હવે આવી ભાઈ બની ના કરતા અને કરો ને તો આવો ખર્ચો ના કરતા આ મારો લુગડો હજી ફાટે તો છે લુગડો ફાટી ગયો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને ભાઈ બની કરો તો હારી કરજો આવી ગોડી ના કરતા કે ખર્ચો કરો પાછળ ભાઈ બનો હું જોજો જય માતાજી હું યાર જઉં તાણા